ચોમાસામાં મળતી ફ્રેશ લાલ ખારેકનો હલવો બનાવવા માટે 350 ગ્રામ ખારેકને ધોઈ તેમાં રહેલા ઠળિયાને કાઢી 2 થી 3 ભાગમાં સમારી લેવી. લાલના બદલે પીળી ખારેક પણ લઈ શકાય છે. હવે બધી જ ખારેકને મોટા મિક્સર જારમાં કાઢી તેમાં બિલકુલ પાણી કે દૂધ ઉમેર્યા વિના શરૂઆતમાં 1 મિનિટ માટે પલ્સ મોડ ઉપર અને પછી આ રીતની ઘટ પેસ્ટ થાય ત્યાં સુધી વાટી લઈશું. 1 કપ હૂંફાળા ગરમ દૂધમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરી તેના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે બીટર વડે મિક્સ કરવો. મિલ્ક પાવડરના બદલે તમે દૂધના મોળા માવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલી ખારેકની પેસ્ટ ઉમેરી તેમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ ઉપર શેકી લઈશું. આ હલવો બનાવવાની કુકિંગ પ્રોસેસ 20 થી 25 મિનિટની છે. આ સ્ટેજ ઉપર તેમાં દૂધ અને મિલ્ક પાવડરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી બધું જ દૂધ સરખી રીતે બળી જાય અને હલવા જેવું ઘટ મિશ્રણ થાય ત્યાં સુધી તાવેથા વડે હલાવતા રહીશું. ખારેક પ્રમાણમાં મોટી અને પાકી હોય તેવી લેશો તો તેમાં મીઠાશ પણ સારી રહેલી હશે. આ સ્ટેજ ઉપર તેમાં ગળપણ માટે 1/3 કપ ખાંડ અને બાઇન્ડિંગ માટે 3/4 કપ એટલે કે પોણો કપ બદામનો પાવડર ઉમેરી મિક્સ કરીશું. ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી 5 મિનિટ માટે કૂક કરીશું. હલવો થઈ જવા આવે ત્યારે છેલ્લે તેમાં શાઇનિંગ માટે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી મિક્સ કરવું. આમાં તમે થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. તો વ્રત ઉપવાસમાં બનાવી શકાય તેવો ફ્રેશ લાલ ખારેકનો હલવો બનીને તૈયાર છે.